ડોશી એ ડોશી હા સપકુ લાવજે. લાવો બરો એ કોણ હતા તમારા તો ખબર પડતી નહીં હમુરદી. સો તમારો અલ્યા ખોણ પર લાવવાનું છે બેસો ઓલી લો ચપુ નહીં સપકુ ને હું નથી તોડું હું તોડ દો કવાહી વાત કરી છે તે બુધવારો શું જોશે તમારો શું છે તમારા વાળામાં પણ સપ્પુ લાવ્યું હોય તો શાંતિ રાખો લાવો લો એ ખબર નહીં ખબર માં એક વાત ખબર સપ્પુ ને બપ્પુ પાછું કરતી ચાલ તોડી દઉં છું. પેલા દાગીના પડશે લાવો પડો. કોના દાગીના અલે તારા દાગીના લાય. હું કોણ છે તારા દાગીના મારા અલે વેચવા પડશે. કેમ હું સમ આવા બુનને પોણી મોમેરું નહીં. તે મારા દાગીના મેકવાના છે અલે મોમેરું તો ભરવું પડશે કે તે તારા ભાઈએ તો માગો કે જઈ પેલા પસાબેન ગોબન કે જો ચાલો જમીન વેકી જાય તો ભાગ લઈ જાય હારા હારા અલે એ બાપડા ગરીબ છે બે જણા એવા પાન શું માગવાનું હું તમે જમીને પૈસા નહીં આયા ગરીબ હતી લઈ લો અડધા અડધા આપશે હું દાગીના મારા નહીં આપવાની આમ તો કોઈ તારા બાપના અહીંથી નહીં લઈને આવી તું દેશમાં માર માહી આલ્યા છે તને હા બધું વેકી મારો બધું વેકી મારો મારું લુગડા હોય ને એ વેકી મારો છો બધો નવો હા તો પડે લાય મારજો લાય પછી આવજો ખાવા આ રોટલા તમને મુહારા આમાં તું લાવી છે ને હું તને લાવ્યો છું સોની મોની દાગીને લાવે વેચીને મારા એ ભોણી મોમેરું ભરવાનું છે. હું નહીં આપવાની દાગીના બાગીના બરાબર ચોખ્ખું બોલો આ. ડમરા માર ખાવા નહીં થઈ યાર એ ડોશી તારે ગઈ રા ગઈ પણ માર ખાવી તારે એમ કહેજે મને. અત્યારની સેવાઓ મેં કરી બધું મેં કર્યું અને દાગીના તમારા થઈ ગયા હવે ના ના અલ્યા પણ પેલી બુનની ભોણીનું મોમેરું ભરવાનું છે હા ભાઈ કે જજો અડધા અડધા આવશે તો નહીં કેવું ઈવન ના ના આપણે અહીંયા હું જાઉં હું આવું આમ શો નાઠો પાછો કોણ છે મારે હું આવું છું માન દીકરો બે આવો આવજે એ માની છોકન લોહી પી ગયો છે ભાઈ એ દાગીના આલો સોના મોનો મારે ભોણીનું મોમેરું ભરવાનું છે. ઓ ઓ લે પસા ભાઈ આવો ભાભી આવો મારા બાવો ઓવા બરો હું આ ચકલી પર આવો મેં તા ઉઠોડ તારો બાપો ઘર ખોય ઘરનું બધું કરીને આપી દેવું છે આ બે ભાઈ નહીં તને ભાઈ તો અડધું અડધું ના આપો ઓવા પણ ના બધું તારા બાપા એકલા જ કરું છે સારું બની જવું છે હા ના આવો ભાભી બોલો તે મોમેરું આવ્યો તે તારા બુનનું ભણીનું તે શું કરવાનું છે અમેરું તો આવ્યું છે ભાભી પણ મારા પાસે તો કોઈ સગવડ થાય એવું નહીં મૂળ હાથે તારે પછી બધું કરવી પડે સગવડ તો કરવી પડે કે પણ મૂળ હાથે પછી થઈ ગયું કે હમણાં મારા ઘરે કેટલો ખર્ચો આવી ગયો કે હા અમારા પૈસા નહીં ત્યાં દાગીના એક ઉપર આવી ગયા તમે ભાઈ તો પણ એના દાગીના વેચીને ના હોય તો એટલું પાર પાડી ગયો અમેરું ભરી દો તમે પણ થોડો ટેકો કર્યો હોય તો બધાએ તો તો મારે જેટલું દેવું છે ગામમાં કેટલા માગું છું મારા પાસે કયો એક રૂપિયો એ નહીં હાલ અને હમણાં વેકી જમીન આપણે પૈસા આવ્યા તો શું કરતા ને તમે એ પૈસા બધા દેવામાં ના છે બધા માગતા હતા એવા બધાને પૈસા હાલ દીધા અમારા જોડે નહીં શું કરવાનું કયો એટલે એ દાગીનાની વાત કરતા એ દાગીના વેચીને ના હોય તો અમેરું ભરી દો કાંઠો થઈ જાઓ આટલી વખત કાંટા થઈ ગયા મારા થોડો પાસે ટેકો કર્યો તો વળી સારું હતું મારા પણ સગવડ નહીં ને કે હું ટેકો કરો હતી તો તે ગોવા ભાઈ ગયો તો ગોવાને એમાં તો હું તો છે જ ના કહું એને ઘરમાં શું ચાલતું હોય એવું ખબર હોય કે અને તને ભાઈઓએ મને હમ્પિંગ કર્યું હતું વળી સારું અમારે એકલા જો બધું માથે નહીં પડી ગયો વાત સાચી પણ પૈસા ફરી નહીં ફરી તને દાગીના પડે મારે તો હવે એ ડોહો વેકવાનું કહે છે કે વેકી દઈએ કે પૈસા અમુકતા નહીં દઉં પણ આમાં મોમેરું તો ભરવું પડશે કે હવે તો પડશે તો હું કરીએ કે લે બેટા સારું તા હાવ બધું અમારા માથે જ નાખ્યું હોય જો આ બધું કરવું પડશે બધું એ કોને બહુ હું કોઈ ના ચોઈ લાવવાના ઘણી ઘણી ચોઈ લાવવાના હા કરો અમે માથે પડી હતી બધું એટલું જ કરવાનું છે એક દાગીના જઈને કે ફેરવવા પછી આ અરે આ ગોવા હું તને હાલ જ ફોન કરવાનું કરતો હતો કે શ્યામ બુનનું મોમેરું નહીં આવ્યું ભાગ નહીં હાલવો પડે એ તો કરવો પડી દે હવે. બહુ પડી દે પણ એનો પૈસા તો હાલ જ મારા કી શ્યામ
ભાગ લેવા. મને કે ગોભાઈ તમે 2 જણા થઈને ભાગ આલો તે આપણે 3 જણાનું ભેગું મોમેરું ભરી દઈએ. પણ હું તો ના પાડતી હતી. હું તો કહું હાથે પજીએ શું મારા જોડે 1 રૂપિયો નહીં દેવું થઈ ગયું. એ બધા જય તો મારા પણ આવ્યો તો હું એ જ કહેવાનો હતો મારા પણ કોઈ નહીં દવાખાનું આવી ગયું છે એ તો બર પૈસા ના હોય શું કર ભરીએ. અને હું કહું વિકાસ જમીનનું શું થયું? અહીંથી જ આવું છું વિકાની જઈને જ આવ્યો એવું કર્યું? એ તો 10 લાખ રૂપિયા કહે છે પણ જોર જોડીને 9 લાખે લાવ્યો છું. 9 લાખ રૂપિયા? લાખ રૂપિયા જ તોડે? એ તો ના ઈ ગોળતો ભાઈ હારા 9 કહેતો તો પણ કોઈ શેઠો 9 લાખે બંધ કરવું છે. અલ્યા રોટ જ જમીન છે અને 4 વીઘા જમીન છે. એવી જમીન તો મળે નહીં. અડધા પૈસા તું કાઢ અડધા હું કાઢું. આપણે 2 ભરી દઈએ ને જમીન લઈ લઈએ. તે પણ હું તો એના માટે તો હેડું છું યાર લે. તે મારી વાત સાંભળ. હું કાલ સવારે બેંકમાં જાઉં 5 લાખ રૂપિયા ઉપાડીને લાવું. બરોબર? બરોબર. તે ફોન પકડાઈ જ દઈએ પાછા બીજું બધું કરજો. હા રેડ. તું ગોઠવી જાય પણ જવી ના જોવો જમીન એરી. અરે ના જાય યાર ગોવાની નજરે જમીન ઉપર જ છે. તારા છોકરોને શાંતિ ને મારા છોકરોને શાંતિ. આખી જિંદગીનું સુખ થઈ જાય બેઓને. તું તૈયાર રાખ. અને તું એ પૈસા લેતા આવજે પાછું. માર તો ફર્યા જ છે પૈસાની ચિંતા નહીં કર. લાયો છું? પૈસા તો હું ના તું ના આવ્યા તો હું એકલો 10 લાખ રૂપિયા લેવાનો હતો પણ જમીન તો હું લેવાનો જ છું. હા એટલે હું કાલ સવારે જ બેંકમાં જઈને ઉપાડી આવું. આ તો ફટાફટ લઈ આવજો પાછું. હા જવાના રે તો ગમે તે થાય. એ ગોવા ઉભો રે. અને હોભર મોમેરા વાળાને ખબર ના પડે આપણે જમીન રાખીએ છીએ. નકર પાછો ડખો પડશે. તું પાછો દોડ ડાળી ના થોય પાછો ઘેર બૈરાને કહેતો ના નકર બૈરા તો વાત તકશે જ નહીં. એ તો કે ફલવાણીની ઢેકને અમે આવું કરીએ છીએ. તારા ભાભીને કે કોઈને મેક ના આપવા દઉં. આપણે 2 જ જોણ ને બીજું કોઈ જોણવું જ ના જોવું. હા રે. હો પિન્ટુડા આ ભઈટ શું કરે છે કે હમણાં તોણી મેલ્યો હમણાં નેકડી પડે છે બસ બાપાની કન તો રહેતા નહીં આઈ દે ફટ લઈને દાદાની કન નેકળો અંકલ હટ ભા કહીને હમણાં પાછા તેમ હાલો 5 રૂપિયા ઓલું ખાવો છો બરફ ખાવો છો ને પેલું ખાવું છો જી આવ્યો મંદક રાની છો જી આવ્યો શું કામ તમારે? માન દીસરો બે નેકળો તો પટાક દઈને છો જઈને આવ્યો કોમે તમારી એટલે કોમે જોતો તો કહેવાતું નહીં શિયા કોમે તમારું કોમ છે બધું રહ્યું. એટલે શું હું ઘરનો ધણી નહીં તો હું ના પૂછું તમે બાજુ તમે પૂછું ચોકન જઈને આયા હું કરીને આયા પૂછું તો મને તમે બોલા પૂછો છો? એટલે હું તારી વાવ છું કે તું મારી વાવ છું ના હું છું હાલ હમણાં કે ફળામાં બોડું ફોડી ના છે હમણાં ઘરમાંથી નીકળવું હોય તો મને પૂછાવ કે નીકળવા નહીં શું સાજો તું સાજો તો સાજો તો હા શું બોલ કે હમણાં હાલ બોડું ફોડી ના હતી આપણે કાકા કહેતો હા કાકા કહેતો તો કાકા નહીં પકવા કહું ભાષા કાકા ને ઘેર જતા હા અમે ક્યાં હતા તમારે જમ એટલે શું કીધું હોય કીધું કે ભાગ આલો મમેરામાં પણ તારા સોય બકવા જવાનું આવતું તું કેવું પડે છે ને કેવું પોતાને ભાઈ તો અલે પણ ઈવાના પણ નહીં પૈસા બધા પૈસા કાઢવા કાઠા પડે છે એ મારા 2 ભાઈ રહ્યા ને ના એ તો મને આ તો ઈવાના પાસે પૈસા નહીં કે મારા પાસે પૈસા હોય ને ઈવાના પાસે પૈસા હોય ને મારા પાસે પૂછીએ ના એ દેખાય છે બધું એ બરાબર કોના કાઠા પર કાઢવાના અલે પણ ઈવાના પાસે પૈસા નહીં ઈવાનું કાંઈ હેરાન કરે છે કે મારે મને પૂછાવ કે આખું મોમેરો ભરી જાય બધું એકી મારા ઘર સાફ કરના ઘરમાં અને ભર દે મમેરો સાફ નહીં કરું તમે તો સોનામોને પેલો દાગીના કાઢો બસ દાગીના જોઈ જાય મારા બીજું કશું નહીં દાગીના જોઈ હા ભાઈ નહીં દેખાતા બે મારા દાગીના ભરી જા એ તૈન પડ્યા ને તૈન ઉપર નજર પડી જીયો નાગમણી ગોરેમ આમ નો ખાઈ જો ના હોય તો સોનામોને પેટી માં દાગીના કાઢજે કા પાવડાની ખોપી નાખ્યો કપસીના ગોરી તમે તો મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવાના છો ઈ જેમ ભરતી કરાવી નાખો લેન કેર હું આવતા લેન અમે મારશે તને ફરી જેલું એમાં મગજ લબ્બા આપો કીધું આપો લબ્બા તારી માએ ને તારા બાપને ફેવરી નાખ્યું છે મને લઈ આંજો કીધું લોકો લઈ આંજો મમરામાં કપો તો મારા તું તો ઈમને માવ ને તોય દૂધ નહીં દેખાય તા જોનમાં નહીં દેખાય કે મોમેરામાં નહીં દેખાય તો સોનમાં હેડવાન કકટ મેળ્યો હમણાં હાલ માં તો લેવા કોઈ કપો તો પેટ છે બગા કોથળા હા આવી ગયા છે તઈ મારા કહું છું કે મારા 2 ભાઈઓ પણ પૈસા નહીં કઈ બાપડા મને કદી પૂછીએ ના અને મોમેરું એકલા ભરી નાખે અને હું કહું છું એ દાગીના કાઢીને મેલ અત્યારે જવું છે મોમેરું ભરવાનું છે ભોણીનું ઘર હારો બનાવ્યો વિકાઈ તો 4 વીઘા જમીન
નીચે તો અહીં ના પાડે, હજી 15 વીઘા જમીન પડી રહે. વિકા અલે વિકા, હા અહીંયા પૈસા બા આવો. આવો ખબર આ બોલ, આ તારી 4 વીઘા જમીન અમે રાખીએ છીએ પણ કોઈને મેક ના આપવા દેવા. કહેતો નહીં મહેરબાની કરીને કોઈને. જો શું હું કાકો પણ કોઈને વાત ના કરતો. ના ના હું ના કરું યાર વાત કરતો એ લોકો કોઈને મેક આપી જ ના જો. અને ખબર હા બોલો કાલ સવારે 5 લાખ રૂપિયા હું અને 5 લાખ રૂપિયા ભાઈ તમે લાવશો કા? અરે લાયો છું હા ઘેર જ પડ્યા છે હા, તો 10 લાખ રૂપિયા તમને કાલ સવારે મળી જાય, બરાબર? અને બીજા પૈસાનો 6 મહિનાનો વાયદો. પણ હું કહું પૈસા બા પૂરેપૂરા પૈસા તમે આલશો ને તો જ હું મોમો કરી આલ્યો હા ભાઈ, પૈસા તારા પૂરેપૂરા પટવું પછી તું તારા મને કાગળ કરી આલજે જમીન, હા બરાબર? કશું વાંધો નહીં કાલ સવારે તને 11 વાગે 10 લાખ રૂપિયા મેં આલી દે. ઓય આવશો કે ના ના, કોઈ ઘેર જ આવશે. ઘેર ઘેર જ ઘેર જ લઈને આય. હો? આય. મારા ભૈયા કોઈ જોણવું ના. મારા પૈસેથી મત હા, બસ. આડો તાણો એ હા. લે હરકુ આ તો કોમ થઈ ગયું. ચાલ બેટા. આ મારા બે ભાઈ આયા હતા તો કહેતા હતા કોઈ ના તો હોય તેને નીકળ્યા હતા કે ઘર બનાવ્યું તો ઘર એટલે કે ઘર વ્યવસ્થિત કેટલો ખર્ચો થયો હતો હા શું બોલ કાજી, હાલ હમણાં પાવડેથી ખોપી નાખશો હમણાં. હાચું બોલ. હું લેવા આયા હતા? એ બધી મારી જમીન વેચવાની છે ને તે મને જમીન લેવાની છે એટલે આયા હતા. કોને લેવાની છે? એ તમારા બે ભાઈઓ હતું તે કે 10 લાખ રૂપિયા રોકડા આલું અને 8 લાખ રૂપિયા 6 મહિના પછી વાય 18 લાખ રૂપિયા. આનું મારી જગર 18 લાખ રૂપિયાની જમીન લેવા બેઠા છે ને એક તો પેલી બુનની ભોણીનું ખાલી મોમેરું ભરવાનું છે. એમાં કે અમારા પાસે રૂપિયો નહીં અને મને એમાં તો કે મારા ભાઈઓ પણ માર માં મરતા મરતા મને કહી જતી કે બેન એના ભાઈઓને કોલે અમે આવો ખાલી બસ અમે આવો મારી માની છોકર મારા બાપની મિલકતમાં તમારે હું ભાગ આલું વ્યવહારમાં મુદ્દા ઉભા નહીં રહ્યા અત્યારે હાલ હું ભાઈ ભાઈ કરી મરી ગયો તમારે વ્યવહારમાં ના ઉભા રહે. હું તમને ટોટીઓ મને વાંધો થયો તું સાચી હતી. મેં મારા બે ભાઈઓ ખુદી માં ખુદી બાબા તો બોલીને બોડીને કોમેરું ભરવાનું હતું તે હું કે મારા બે ભાઈઓ પણ પૈસા નહીં તો હું જાતે ભરી દઉં. પણ તું તને ખબર છે 18 લાખની જમીન લેવા બેઠા છે કઈ 18 લાખ રૂપિયાની જમીન અને મને એમ હતું કે વન પાન પૈસા નહીં. તો હવારે જઈ તને શું કીધું તું તો 18 લાખ રૂપિયાની જમીન ચોથી લીધી ભાઈ તો ના કરો, અમારા ભાઈ જોડે હોય તો મન ના કરવા દે. અમને દેખડું છે, પૂછડું છે, કેટલું ભાઈનું કરો તો તમે. તું છે ગમે તે પણ માર મામાને કહી દેતી હતી કે એમની આ તો બેન એના ભાઈઓને કે કદી તું ખર્ચ ના આપવા દેતો કે મને માં કહી દેતી એટલે હું હવે તમે વાપરો તો દાદી તો ખબર પડી હું કોઈનું નામ મોનું ડોશી તારા કોઈનું નામ મોનું પણ હું મારા અગા કોને વાપરી છે પણ હું છોડું તો નહીં. તમે ચિંતા ના કરો. ના. મને વેકી મારો. એ દાગીના વિશે મોમેરું તો ભરવાનું જ છે પણ ઈવન હું નહીં છોડું.
વ્યવહારમાં નહીં ઉભા રહે અને એ વ્યવહારની જમીન લેવા આવશે મારા પાસે. નહીં આપવાની એકી જમીન નહીં ના, તો આપવાની. તમે એ 100 વીઘા જમીન છે ને આપણા એમાંથી જો હું માની છો ગણે કે તમે સાળો આલો ને તોય કે છે અને ઓને હાથ તો સોડિયા તોડી નાખવાનો છું. ના અરે કાળજું તૂટી ગયું છે. પણ નહીં બધું કરવું. ના મૂકો. તું અડે નહીં કે તું અડે નહીં કે આપણે ઘેર ના, ખોટું ના જવાય તમારે. લડવાનું નહીં. આજે ઓનો સોટિયા કાપી નાખી. ડોહા, ઉભરો તો ખરા. ડોહા. પછી એ જમીન ઉપર નજર તો ભાઈ ઘણોની હતી. ગોવા તો આપણો ભાગ્ય ખુલી ગયો કે આપણા હાથમાં એરી 4 વીઘા જમીન આવી, આપણો બાજુમાં 100 વીઘા છે, એટલે આખો 100 ને 4 જેટલી થઈ 10 વીઘાનો આખો નંબર થઈ ગયો યાર. મેળ ના આવી ગયો. મેં આવી ગયું ને. અને યાર મોમેરું આવ્યું છે તો કરવું પડશે. ખાલી ખોટા 2 લાખ રૂપિયા તારા જોઈ, 2 લાખ રૂપિયા મારા જોઈ, તો જમીન વાળાને હાલવાની છે ના પૈસા. એ વાત સાચી છે. એ કડવો ભર દે મોમેરું, આપણે કહી દેવાનું, વાર્તા પૂરી. તો અમારા પાસે પૈસા નહીં. હા વાત કરી દેવાનું. પડશે કરો મોભેડું પડશે પેટીએ પડશે આવો કરવા દે. દાગીને આલશે અને તમારો ખાલી હંગાત આપવાનું તમારો લુગડો લેશે. બે. તમે એમ કહેતા હતા આ ડોશિયા હવારે તો હું કહેતા હતા તમે તમારી પાસે હાથ પગે છે પૈસા અમારે જોઈ તો પૈસા આવે. તો 18 લાખ આયા શોથી? ક્યાં 18 લાખ? છોકરો કમળો હાલ હમણાં ગોડું કાપી નાખશો હમણાં હાલ હમણાં. અને 18 લાખ ની વાત કરો. આ જમીન ચોથી રાખી તાણ એ 4 વીઘા જમીન ચોથી રાખી તાણ પેલી બુનની ભોણનું મોમેરું ભરવાનું છે તે કારણ હું તમારો ભાઈ કોઈ પટાઈ દે હમણાં હાલ હમણાં. મોટી વાત છે એની. સામાન ખોટી વાત છે હમણાં જ પાછો કાળા પટા હું ભાઈ કરીને મને એમ હતું કે મારા ભાઈઓને પાસે પૈસા રહી ને તે હું તારા ભાભીના દાગીના વેચવાડા હતા મારા અને મમ્મીનું ભરવાડ હતું. ભાભીઓ શેતાન. પાછો અહીંથી એના ઉભો રહેજે. ઉભો રહે એટલે ચાલો એને કાપી નાખો. આ તો જથ્થા કરું છું પણ જો મારી માની શોગન એ 100 વીઘા ભાગમાં આવશે ને 3 જણાના 18 વીઘા જમીન છે એ બાપના હેતરમાં જો કદી તમે આયા 2 જણા ઊંટણીઓ કાઢી નાખો. ઓગોની એમાં તો કાયદેસર જમીનમાં ભાગ પડે કે ભાગ પડતો નતો તો મમ્મી ભાગ નતો હાલવાનો. આવો ખાલી હેતરમાં પગ મેલો ખાલી ખબર પાડું તમારે.